અરે ઓ સાહેબ, ચેપ્ટર નંબર 11 ની તો સાહેબ શહેરીકરણ વાળો મુદ્દો હજી બાકી પડે છે સાહેબ. ઝડપથી લઈ આવો સાહેબ. પરીક્ષા માથા ઉપર આવી ગઈ છે સાહેબ. હવે એમ થાય છે કે ઝડપથી અમે કેમ વાંચશું સાહેબ, કેમ માર્ક્સ લેશું. જરા ટેન્શન ના લો, સમયને ધ્યાનમાં લઈ હવે આ ચેપ્ટર નંબર તમને વિડીયો જોવા મળશે. તો વિદ્યાવન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ, હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટોપિક લીધો છે કે જે સ્થળાંતરનો ભાગ કહી શકાય. શું કહ્યું સાહેબ? તો આ ચેપ્ટરની અંદર તમને મેં કીધું ખબર છે, પ્રશ્ન બહુ અગત્યનો ભાગ ભજવે છે. એનામાંનો બીજો પ્રશ્ન છે. હવે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે શહેરીકરણ. હવે તમને જાણીને નવાઈ લાગશે, મેં અગાઉ પણ ચર્ચા કરી હતી કે શહેરીકરણ એટલે શું. તો કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે છે તમે શહેર તરફ આવો છો, બરાબર, અને ત્યાં સ્થાયી થઈને સ્થળાંતર કરો છો, જેને શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બહુ બેઝિક મેં તમને વ્યાખ્યા જે અત્યારે કીધી, એમાં એક શબ્દ વળી પાછો રિપીટ થયો. કયો સાહેબ? સ્થળાંતર રિપીટ થયો. મતલબ કે મેં તમને ત્યારે પણ કીધું હતું કે સ્થળાંતરની અંદર ઓલરેડી શું આવી ગયો સાહેબ? શહેરીકરણ આવી ગયું. મતલબ કે જે તમે સ્થળાંતર અગાઉ ટોપિક સમજ્યા છો, જેને નથી સમજ્યો એ લોકો ખાસ જોઈ લેજો, એ ખરેખર શહેરીકરણનો જ ભાગ છે. એની અંદર શહેરીકરણ આવી જ જાય છે. શું કામ? કે સ્થાયી થાય છે. અને અહીંયા તમે જો વ્યાખ્યા જોતા હશો, યસ, અહીંયા ફરી પાછો વર્ડ રિપીટ પણ થઈ ગયો. એનો મતલબ તમે સમજી ગયા ને કે યસ, ગ્રામ્યમાંથી તમે શહેરની અંદર આવો છો ને સ્થાયી થાઓ છો, વસવાટ કરો છો, તો તમે સ્થળાંતર જ કર્યું કહેવાય. પણ શહેરીકરણના ભાગરૂપે તમે સ્થળાંતર કર્યું કહેવાય, જે આપણે સમજૂતી લઈએ છીએ. ધ્યાન આપજો. પ્રશ્ન છે શહેરીકરણ, તમે બોર્ડ ઉપર જોઈ શકતા હશો. અત્યારે મેં એવા બધા ક્વેશ્ચન લીધા છે, યસ, કે જે 2 ગુણ અથવા 3 ગુણ અથવા 1 ગુણની અંદર તમને જરૂરથી કામ આવવાના છે. સૌથી પહેલા આ ટોપિકની અંદર હું બોર્ડ પર જે ટોપિક લેવાનો છું તમે જોઈ શકો છો. અસર નથી લીધી, પહેલા આપણે આ ટોપિક લેવાના છે. એનો મતલબ હું તમને શરૂઆતમાં કીધું કે આ વિડીયોની લેન્થ જે છે એ મે બી વધારે હોઈ શકે છે, કારણ કે અમે એવો ટોપિક બનાવ્યો છે કે જેનામાંથી શહેરીકરણનો એક પણ પ્રશ્ન, શું શબ્દ કહું છું, કે શહેરીકરણનો એક પણ પ્રશ્ન આવે છે ને તો ગેરંટી પેપરમાં જોવા મળશે જ. શું કામ? કે આ ટોપિક એવો છે કે આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન, યસ, તમને હવે તો ખ્યાલ છે, હું ચર્ચા કરવાનો નથી, કારણ કે ઓલરેડી તમે આઈએમપી નો વિડીયો જોઈ લીધો છે ને તમે આ વિડીયો જોવા આવ્યા છે એવો હું માનીને ચાલુ છું. અધરવાઇઝ તમને ખબર જ છે કે આ 2 પ્રશ્નો એવા છે જેમાંથી એક પ્રશ્ન હ સે જ, બરાબર. આ ધ્યાન રાખજો મારો શબ્દ. શું કામ? કે બહુ સરસ મજાના પ્રશ્નો છે. ઓકે, હવે આની અંદર મેં તમને કીધું, ફરીથી ધ્યાન રાખજો. શહેરીકરણ છે, શહેરીકરણનો અર્થ આપો, પછી નગરનો અર્થ આપો. શહેરીકરણ એટલે શું? તો આ ઘણા બધા શબ્દો મેં તમને અહીંયા પ્રોનાઉન્સિએશનની અંદર લીધા છે, જે એ ખાસ ધ્યાન રાખજો કે બહુ સમજવા જેવા છે. અને સૌથી પહેલા આપણે ઈ જ લેવાના છે. સૌથી પહેલો અર્થ મેં તમને કીધો કે ગ્રામ્યમાંથી શહેરની અંદર થતા વસ્તીના સ્થળાંતર, બરાબર. કેવો? તો કે કાયમી વસવાટને આપણે શેના તરીકે ઓળખીએ છીએ સાહેબ? આપણે એને શહેરીકરણ તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ હવે આની ચર્ચા કરવાનું નથી, કારણ કે આપણે ઓલરેડી અગાઉના પાર્ટમાં લઈ લીધી છે. હવે પાર્ટ 2 એટલે સેકન્ડ સ્ટેજ ઉપર જવાના છીએ. ધ્યાનપૂર્વક અત્યારે અભ્યાસ કરજો. કોઈ સાહિત્ય મને જરૂર નથી. અહીંયા હું તમને એવી રીતે સમજાવવાનો છું કે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું, ખબર છે કે ગમે તેવો અઘરો પ્રશ્ન આવશે ને તો અહીંયાથી આવશે, અને એની અંદર સમજેલો હોવું જરૂરી છે. અને આપણે એવી રીતે સમજવાના છે, યસ, બેઝ ટુ એડવાન્સ જ જશું. સૌથી પહેલા કોન્સેપ્ટ સમજશું, પછી શું કહેવા માંગે છે એ સમજશું, ત્રીજી વસ્તુ પરીક્ષામાં કેમ લખવાની છે એ સમજશું, ચોથી વસ્તુ એની અસર સમજશું, અને પાંચમી વસ્તુ સૌથી છે એટલે યસ સાહેબ, ટ્રિક્સ તમને તો આપવાના છો જ, કે જેથી કરીને એમને પરીક્ષાની ઝડપથી મુદ્દા યાદ આવી જાય. તો ખાસ આની અંદર સૌથી પહેલા હું વર્ડ લઉં છું જેનું નામ છે નગર. એટલે શું? કારણ કે આની અંદર જે છે એ શહેર જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો નગરમાં પરિવર્તિત થાય છે તો એ પણ શહેરીકરણનો એક ભાગ છે. તો અંદર આવતી વ્યાખ્યા 2 માર્કની મોસ્ટ આઈએમપી કે નગર એટલે શું. તો ધ્યાન આપજો, આ બધા મુદ્દા ટાર્ગેટ કરજો. 2 માર્કની અંદર બહુ જ મોસ્ટ આઈએમપી કહી શકાય. અલ્ટરનેટિવ પેપર ઉપાડશો તમને જોવા મળશે, અથવા તમે યુનિટ ટેસ્ટની તૈયારી કરતા હશો તો એની અંદર પણ જોવા મળશે. તો ખાસ ધ્યાન રાખજો. શું કહે છે એની અંદર કે 5000 કે તેથી વધારેની વસ્તી હોવી જોઈએ. સૌથી પહેલા કોઈ તમને એમ કહે કે ભાઈ નગર એટલે શું, તો શું સાહેબ એને એમ જ કહી દેવાનું કે 5000 થી વસ્તી હોવી જોઈએ. મતલબ આપણે બે ચર્ચા કરી છે, આપણે એકબીજાને પ્રશ્ન પૂછ્યો, તમે મને શું જવાબ આપશો સાહેબ? સૌથી પહેલો નિયમ કે નગરની વસ્તી સાહેબ 5000 કે તેથી વધારે હશે જ તો જ નગર હોય. બીજો અર્થ શું કે છે એની અંદર? યસ, તો કે 75% થી વધારે લોકો, એમાં પણ પુરુષ વર્ગ જે છે એ કૃષિ સિવાયના ક્ષેત્રો, વર્ડ શું આવ્યો છે? કૃષિ સિવાયના ક્ષેત્રો જે છે એનામાંથી રોજગારી મેળવતો છે. ફરીથી રિપીટ કહી દઉં, આપણે બે ચર્ચા કરી છે. તમે કીધું નગર એટલે શું, કા હું જવાબ આપીશ, કા હું તમને પ્રશ્ન પૂછું નગર એટલે શું, તો તમે જવાબ આપો. સૌથી પહેલો જવાબ સાહેબ એની વસ્તી 5000 થી વધારે છે. બીજો મુદ્દો સાહેબ એ વિસ્તારની અંદર જે છે એ 75% થી વધારે જે પુરુષ વર્ગ છે ને એ કૃષિ સિવાયના ક્ષેત્ર સાથે, રોજગારી સાથે સંકળાયેલો હશે. 2 મુદ્દા થયા ક્લિયર? ઓકે, યસ. ત્રીજો મુદ્દો મોસ્ટ ટાઈમ શું કહે છે કે એની વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 400 થી વધારે હશે. સાહેબ હવે આની ગણતરી કેમ થાય?
જનરલી પરીક્ષામાં નહીં આવે તો પણ તમારી સમજ માટે કરી મેં સ્પેશિયલી મૂકી દીધું છે કે કદાચ કોઈક વિદ્યાર્થીને કોમેન્ટ કરવાની જરૂર ન પડે કે સાહેબ આ વસ્તુ શું કહેવા માંગે છે. તો એની સરસ મજાનું એક સૂત્ર છે, પરીક્ષામાં નથી લખવાનું, કદાચ 1 માર્ક્સમાં પૂછાય તો અલગ વસ્તુ છે. આ એક્સ્ટ્રા નોલેજ માટે મેં લીધો છે સમજાવવા કે એ કુલ જમીન વિસ્તાર જે છે તમને લેવાનો, એના ભાગ કુલ તે વિસ્તારની આપણે વસ્તી ભાગાકાર મળીશું અને આપણને જે પણ જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો એ વસ્તી ગીચતાનો જવાબ કહેવામાં આવે છે. જે જવાબ હશે એનામાં 400 થી વધારે હશે વિદ્યાર્થી મિત્રો જવાબ જે પણ આવે છે તો એ શું ગણાય છે? યસ સાહેબ, એ નગરમાં આવે છે. આ 3 લાઈન જે 3 સ્ટેટમેન્ટ કીધા ખાસ ટાર્ગેટ કરજો કે કામ શોર્ટ ક્વેશ્ચનમાં આવશે જ. બરાબર, ઓકે. હવે આ નથી આવતો સાહેબ, ક્યાં આવશે પ્રશ્નો આનામાંથી? સાહેબ અહીંયાથી આવી શકે, હા આવી શકે, અહીંયાથી આવી શકે એના પ્રકારો. તો ધ્યાન આપજો શું કે છે કે આ મુજબ ઔદ્યોગિકરણ ચાલુ રહેશે તો 2050 સુધી વર્ડ શું આવે છે અહીંયા સાહેબ? 2050 સુધીમાં 2/3 એટલે કે 66.66% ભાગ જેટલી જે પબ્લિક હશે, બરાબર, કે જે વસ્તી હશે એ ખરેખર શેમાં પરિવર્તિત થઈ જશે? વિસ્તાર સાહેબ, એનો વિસ્તાર જે છે એ વસ્તી છે એ શહેરોમાં પરિવર્તિત થઈ જશે એવો આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી છે કે 2050 સુધી જો આ જ પરિસ્થિતિ રહી તો એમ કે છે કે ખરેખર ગામડાની અંદર રહેનાર દરેક વ્યક્તિ છે કે દરેક નાગરિક છે એ બધા શહેરોમાં આવી ગયા છે એવું પરિવર્તિત થઈ જશે. અને એનામાં લોકો સમજૂતી પણ આપી છે કે સમયાંતરે જે પણ પ્રકાર આવે છે શહેરીકરણના 3 પ્રકારો પૈકી એમાં બીજા પ્રકારમાં એવું જ કે છે કે અમુક સમયગાળા બાદ જે ગ્રામ્ય વિસ્તારો છે એ ઓટોમેટિકલી શહેરની અંદર સમાવિષ્ટ થઈ જાય તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં લોકો બહુ સરસ મજાના એક્ઝામ્પલ કીધા કે રાજકોટ વિસ્તાર છે, પછી અમદાવાદ છે, સુરત છે. તો આવી બધી જે સિટી છે એની અંદર એવું કહેવા માંગે છે કે અમુક જે ગામડા હશે એ ગામડા ધીરે ધીરે શું કરશે? શહેરથી નજીક આવી જશે અને ઓટોમેટિકલી વસ્તીનું પ્રમાણ, આજુબાજુ વસ્તી જે છે એ વસે છે એને વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ગામડો ખરેખર શેમાં સમાવેશ થઈ ગયો સાહેબ? શહેરમાં સમાવેશ થઈ ગયો. અને મે બી તમે જ્યાંથી ભણતા હશો, જે વિસ્તારમાં રહેતા હશો, તમે નોટ ડાઉન કર્યો હશે કે આજથી 5 થી 10 વર્ષ પહેલા અથવા આજથી 10 થી 20 વર્ષ પહેલા તમે જે વિસ્તારમાં રહેતા હશો એ વિસ્તાર એકલો અટુલો હશે, મતલબ કે છૂટો હશે. પણ થોડાક સમય તમે નોટિસ કર્યો છે કે વિસ્તારની આજુબાજુ વસ્તી વધે છે. વસ્તી વધે છે એનો મતલબ શું છે સાહેબ? જે ગામડું છે ધીરે ધીરે વસ્તી વધવાના કારણે પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ એનો વિસ્તાર વધવાના કારણે સાહેબ ધીરે શહેર સુધી નજીક પહોંચી જાય છે અને શહેર સુધી નજીક પહોંચી જવાના કારણે વિદ્યાર્થી મિત્રો એ ગામડાનો સમાવેશ હવે શહેરની અંદર પણ કરી લેવામાં આવે છે. તો બહુ પ્રેક્ટિકલ મેં તમને ચર્ચા કરી કે જે તમે આજુબાજુના વિસ્તારોમાં પણ તમે નોટ ડાઉન કર્યો છો, તમે જે વિસ્તારમાં રહેતા હશો એના ઉપર થોડુંક સર્ચ કરજો સમય મળે તો, અધરવાઇઝ જરૂર રહેતી નથી કારણ કે મેં તમને સમજાવી દીધું. તો આ પણ એક એવું કહેવા માંગે છે કે 2050 સુધી જો આવું જ રહ્યું ને ઔદ્યોગિકરણનો ભાગ કે તમને ખ્યાલ હશે 1991 બાદ જે સુધારા કરવામાં આવ્યા કારણે ઝડપી જે છે શહેરીકરણને વેગ મળ્યું છે, બરાબર. અને તમને ખ્યાલ હશે કે ઔદ્યોગિકરણની નીતિને ધ્યાનમાં લઈને પણ શહેરીકરણનો જે છે એ વધારો થવા જોવા મળે છે. કહ્યું હતું કે 1991 ના આર્થિક સુધારા બાદ અને ઔદ્યોગિકરણની નીતિ બાદ, બરાબર. તો આ લોકો કે છે જો કે આઝાદી બાદ ઔદ્યોગિકરણના લીધે શહેરીકરણને વેગ મળ્યો છે. તો આ બધા છે ને વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર સરસ મજાના પૂછાઈ શકે એવા મસાલેદાર ક્વેશ્ચન છે. શું કામ? કે આ પ્રશ્ન કામના છે. આનામાંથી પ્રશ્નો આવી શકે છે કારણ કે ફ્યુચર દર્શાવે છે આ આખો પોઈન્ટ તમારા માટે. કયો સાહેબ? 2/3 જેટલી ભાગની વસ્તી શહેરમાં આવી જશે, તેમજ 66.66% જો આપેલું હોય જવાબમાં તો એ ઓપ્શન ટીક કરવાનો. એટલે મે બી કદાચ પ્રશ્નો આવે છે તો અહીંયાથી આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે શહેરીકરણના પ્રકારો અંગે સમજૂતી આપો. હવે ગમે એટલા ગુણની અંદર આવે પણ હું એટલું કહી દઉં છું કે જ્યારે પણ પ્રશ્ન આવે છે 2 વાર વાંચવાનું છે. શું કામ? યસ સાહેબ, એના સાથે પૂછી તો નથી લીધું ને કે શહેરીકરણનો અર્થ આપી તેના પ્રકાર જણાવી અસરો અંગે સમજૂતી આપો, અથવા કોઈક સેપરેટલી પૂછી લે કે આ જ અસરો અંગે સમજૂતી આપો તો તેનો મતલબ પ્રશ્ન આખે કવર થઈ ગયો. એ 5 ગુણની અંદર કરી શકાય છે. મેં તમને પહેલા જ કીધું કે 5 ગુણમાં નથી આવતો, ક્યાં આવશે? 3 ગુણમાં આવશે કારણ કે ચેપ્ટરની અંદર લિમિટેડ ટોપિક છે અને લિમિટેડ ટોપિકમાં પણ તમારી જે બ્લુપ્રિન્ટનો આપણે અભ્યાસ કરીએ તો એનામાં એવું કહેવા માંગે છે 5 ગુણના 2 પ્રશ્નો. પણ મેં મારા વિદ્યાર્થીને આઈએમપી ના વિડીયો વખતે એક માર્ગદર્શન આપ્યું હતું કે ખાસ ધ્યાન રાખજો, એવું માનતા નહીં કે 5 માર્કના 2 જ પ્રશ્નો આવે. એવું પણ બની શકે કે 5 ગુણનો એક પ્રશ્ન હોય અને 5 ગુણનો આ ચેપ્ટરમાંથી આલેખ હોય, જેની આપણે ચર્ચા અગાઉ કરી લીધી છે. હું એ કરવા નથી માંગતો પણ આલેખ વાળો વિડીયો ખાસ જોઈ લેજો. કેમ આલેખ પૂછવાના છે પરીક્ષા અંદર, કેમ લખવાના છે, કેમ ગણતરી કરવાની છે, મેં એવી રીતે ગણતરી લીધી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે પણ વિદ્યાર્થી અત્યારે સ્ટેપ નથી રાખતો અને આર્ટ્સનો આ વિડીયો જોયો છે એને પણ હું પ્રોબ્લેમ નહીં થવા દઉં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ વિડીયો જોઈ લેજો. એનો મતલબ કે તમે સમજી શકો છો કે 2 પ્રશ્ન કદાચ આવી ગયા તો
સાહેબ અમે તો ફાયદામાં જ છીએ, એક અસર નક્કી આવવાની છે. હવે બીજો પ્રશ્ન છે મે બી કારણો હોઈ શકે અથવા ઉપાયો હોઈ શકે. તો આ બે અસરમાંથી એક અસર સાહેબ ફિક્સ છે, કારણો આવી શકે અને ઉપાયો પણ આવી શકે. તો એનો મતલબ તમે બે પ્રશ્ન સમજી લીધા ને તમે એમ કહો છો સાહેબ પ્રશ્ન આનામાંથી ના આવે તો સાહેબ 1 માર્કનો પ્રશ્ન ચોક્કસ, 2 માર્કનો પ્રશ્ન ચોક્કસ આવવાનો છે, નક્કી જ છે. એટલે હવે સમજી ગયા ને, તૈયારી આપણને એવી રીતે કરવાની છે કે આઈએમપી આપણો થઈ જવો જોઈએ. એટલે તમને ફરી પાછો આ પ્લેલિસ્ટમાં ઓછા વિડીયો દેખાતા એવું ન કહેતા સાહેબ અમુક પ્રશ્નો રહી ગયા. પ્રશ્નો મેં લઈ લીધા છે પણ કમ્બાઈન કરી લીધા છે કે એક ટોપિક સાથે બે મુદ્દા મેં લઈ લીધા છે, જેનું સ્થળાંતરમાં લીધા એ રીતે. તો ખાસ ધ્યાન રાખજો આની અંદર કે આ આટલો મુદ્દો તમે કરી લીધો. હવે આવે છે એના પ્રકારો. તો જોવાનો પરીક્ષા આ સ્ટેપ વાઇઝ કરવાનો છે ને અંડરલાઈન ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે કીધું શહેરીકરણના પ્રકાર. સૌથી પહેલો સાહેબ કુદરતી રીતે વધારો થાય. સાહેબ એમાં આપણે કાંઈ ફેરફાર નહીં કરી શકીએ. શું કહે છે? યસ. તો સાહેબ મૃત્યુદર ઘટે છે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે, જન્મદર જે હશે એ તો યથાવત રહેશે. તો જન્મદરમાં વધારો થાય છે તો સાહેબ શહેરીકરણ જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે ને એની શહેરની વસ્તીમાં પણ વધારો જોવા મળે છે, જે બહુ નેચરલ વસ્તુ આ લોકો કીધી છે. સૌથી પહેલો કુદરતી રીતે વસ્તીનો વધારો થાય તો એ શહેરીકરણના પ્રકારમાં આવે છે. બીજી વસ્તુ યસ તો કે છે કે ગ્રામ્ય વિસ્તાર જે છે એ નગર વિસ્તારમાં ફેરવાય છે તો પરિવર્તિત થાય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એડ કરી દેજો. તો મુદ્દો ક્યાંથી આવ્યો સાહેબ? નગરનો અર્થ છે ને એનામાં આવી. હવે ખબર પડી ગઈ? યસ. ઓકે, પછી આ જે ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થળાંતર પામે છે, આ અર્થ એ અહીંયા આવી ગયો. રિપીટ કરી દો. શું કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં શું કહે છે સાહેબ? સ્થળાંતર પામે છે. એને પણ શહેરીકરણનો એક પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ત્રણ જ પ્રકાર. વિસ્તૃત સમજૂતી આપણને આપવાની નથી, આટલી સમજૂતી ઇનફ છે. પણ ફરી પાછો એક સરસ મજાનો 1 માર્કનો ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. ધ્યાન રાખજો કે 2011 ની વસ્તી ગણતરી મુજબ શું કહે છે કે 37.7 કરોડ. રિપીટ કરી દો વર્ડ, 37.7 કરોડ એટલે કે અંદાજિત કેટલા ટકા? તો કે સાહેબ 32% લોકો છે ને એ શહેરમાં આવી ગયા છે. એનો મતલબ કે તમે હવે આ આંકડાકીય માહિતી ખાસ નોટ કરજો. હું વધારે પ્રમાણમાં આંકડાકીય માહિતી લેતો જ નથી. મારા દરેક વિડીયો તમે ચેક કરી લો. પછી ચેપ્ટર નંબર 3 હોય, ચેપ્ટર નંબર 4 હોય, ચેપ્ટર નંબર 7 હોય, ચેપ્ટર નંબર 8 હોય, હજી પણ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. જે માહિતી અગત્યની મને લાગશે ને એ જ મેં અગત્યની માહિતીમાંથી આવતી ટકાવારી લીધી છે. એવા બોર્ડના દરેક પેપરોનો મેં અભ્યાસ કરી પછી જ હું તમારા સામે ઉભી એના મુદ્દો ચલાવું છું. એટલે તમે સમજી લેજો કે આ જે મુદ્દો ચાલ્યો છે એ તમારા બધા પેપરોનો અભ્યાસ કરી પછી આપણે અહીંયા સમજૂતીના ભાગરૂપે લઈએ છીએ. એટલે જે કામનો હશે એ જ હું આપવાનો છું. મને પણ ખ્યાલ છે કે અત્યારે જે વિડીયો જોતો હશે વિદ્યાર્થી એ પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયારી કરવાનો છે અને હું આ પરીક્ષા લક્ષી જ તૈયારી કરવાનો છું કે જે તમને બોર્ડની પરીક્ષા અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. અને તમને બધાને ખ્યાલ છે કે આપણી ચેનલ સાથે ઘણા બધા સ્ટુડન્ટ જોડાયેલા છે કે જે લોકો માત્ર એવા નથી કે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે, પણ એવા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે કે જે લોકોને અર્થશાસ્ત્ર છે અમુક તો ખબર જ નથી પડતી, સાહેબ યાદ જ નથી રહેતું. જરાક ટેન્શન ન લો, બસ સમયને ધ્યાનમાં લઈ હવે ધીરે ધીરે વિડીયોની સંખ્યા વધતી જશે. ચેનલ સાથે હજી પણ ન જોડાણો તો સોશિયલ મીડિયામાં ખાસ જોડાઈ જજો. હું લિંક આપી દઉં છું. ઝડપથી તમને નોટિફિકેશન મળતી આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો. અને હવે જો બાજુમાં બેલ આઇકન દેખાતું છે, ઝડપથી પ્રેસ કરી દો એટલે ઝડપથી નોટિફિકેશન આવી જાય કે આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમ તમને અત્યારે ખબર પડી એ રીતે. એનો મતલબ કે આટલા ક્વેશ્ચનની અંદર આટલો કન્ટેન્ટ આપણે જે ટાર્ગેટ કર્યું, કેટલા માર્ક્સને ધ્યાનમાં કર્યો છે સાહેબ? કદાચ 5 માર્ક્સમાં આવે તોય વાંધો નહીં આવે સાહેબ. 2 ગુણમાં તમે કીધી આ વ્યાખ્યા બહુ કામની છે તોય આવી જશે. અધરવાઇઝ પ્રકાર જે છે એ પણ આવી ગયા છે ઘણી બધી વખત. તો આમ ટાર્ગેટ કરાય એટલે તમારો એક જે આખો સ્ટેજ છે એ ક્લિયર થઈ ગયો કે આ ક્વેશ્ચનમાંથી 2 ગુણ અથવા 3 ગુણો આવે છે તો આટલો ક્લિયર છે કન્ટેન્ટ. અને 1 ગુણ સાહેબ તમે ફ્રી ઓફ અમને અપાવી દીધો છે. ક્લિયર? એનો મતલબ કે આટલી વસ્તુ કરી લીધી. હવે આપણે લેવાના છીએ અસર. એટલે કદાચ તમને એમ થતું સાહેબ અમને ઝડપથી સ્ક્રીનશોટ પાડવું છે, બરાબર, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો પછી આને ઇરેઝ કરી દઈશ. પછી આપણે માત્ર અસર જ સમજવાના છે. એટલે તમને ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેજો. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા અસર લીધી છે ને બધી હકારાત્મક અસર છે. મેં બોર્ડ ઉપર લખી નથી કારણ કે બધી વખત વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલ છે. એટલે તમે સમજી શકો છો કે આ પ્રશ્ન તો ખાસ કરીને જવાનું છે. મેં તમને પહેલા જ કીધું કે આગળનો પ્રશ્ન સ્થળાંતર વાળો જે આખો મેં લીધો છે, વિડીયો ખાસ જોઈ લેજો એ. અને બીજો પ્રશ્ન આ તમે 2 વિડીયો જોઈ લીધો ને વિદ્યાર્થી મિત્રો, અને હજી હું મૂકવાનો છું કે જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં કામ આવશે કે 2 થી 3 ગુણ માના સિવાયના જે મુદ્દા છે આટલા તમે મુદ્દા જોઈ લીધા. કારણો ઉપાયોનો હું વિડીયો સામેને ધ્યાનમાં લઈને લઈ આવીશ, પણ અત્યારે આ તમે વિડીયો જોઈ રહ્યા છો કે બોર્ડની પરીક્ષા હતી આપણે બીજા પર વિડીયો મૂકી દેશું. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 5 અસર તમને કરવી પડશે. હું તમને કહી દઉં કારણ કે 5 માર્કની અંદર કેટલીક વખત 5 અસર માત્ર હકારાત્મક પૂછાય છે અને કેટલીક વખત નકારાત્મક અસર સાથે પૂછાય છે. પણ હું જનરલી કહી દઉં કે પેપર લેન્ધી ન હોય ને વિદ્યાર્થી મિત્રો તો માત્ર એ લખેલું છે કોઈ પણ 5 હકારાત્મક અસર સમજાવો શેની સાહેબ? શહેરીકરણની. તો આ વસ્તુનો જવાબ આવવાનો છે. હું તમને ફરી પાછું કહી દઉં
છેલ્લે એક બહુ સરસ મજાની ટ્રિક્સ આપવાનું છે કે લાઈફ ટાઈમ મુદ્દો તમને નહીં ભૂલાય. ઇવન તમે પ્રેક્ટિકલી નોટિસ પણ કરશો કે ના સાહેબ આ મુદ્દા જે તમે સમજાવ્યા ને એ અમે નોટ ડાઉન કર્યા ને ખરેખર આ વસ્તુ જોવા મળે છે. કારણ કે તમે આ શહેરની અંદર રહેતા હશો તો બધી વસ્તુઓ તમને જોવા મળશે પ્લસ પોઈન્ટ તરીકે. અને તમને જાણી નવાઈ લાગશે કે આની અંદર જે અમુક મુદ્દા છે એ સ્થળાંતરની અંદર પણ આવતા હતા. તો એવા બધા મુદ્દા મેં ઝડપથી પહેલા લઈ લીધા છે, થોડાક મુદ્દામાં ચેન્જીસ કર્યા છે. તો ખાસ અત્યારે સાહિત્ય ઉપાડ્યું હોય તો થોડોક સમય માટે કરી સાઈડમાં મૂકી દેજો. તો યસ, સૌથી પહેલા આપણે લીધું છે મુદ્દો વિદ્યાર્થી મિત્રો માળખાકીય સુવિધાઓમાં વધારો. હવે બે ત્રણ લાઈનની અંદર મુદ્દા તમને મેં સમજાવી દીધા, એવા ઈઝી મુદ્દા છે. મતલબ કે સમજેલો હોવો જરૂરી છે. પરીક્ષામાં કેમ લખવાનું છે તમને કહેવાનો જ છું. અને શક્ય હોય ત્યાં સુધી છેલ્લે સ્ક્રીનશોટ પાડજો. અત્યારે કોઈ સ્ક્રીનશોટ પાડતા નહીં, કારણ કે અંદર કન્ટેન્ટ મેં લીધો નથી, પણ જે મહત્વની બાબત છે ને એ બધી વસ્તુ આની અંદર આવી ગઈ. કારણ કે તમે જોઈ શકતા હશો કે ઘણી બધી સંબંધને ધ્યાનમાં લઈ પણ મેં જે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કરી એ સંબંધને મેં અહીંયા લીધું છે. જેમાં સૌથી પહેલા છે માળખાકીય સગવડની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. બોલો, ચાલો એક માર્કનો પ્રશ્ન પૂછવો હોય તો અહીંયાથી આવી શકે. સાહેબ હવે તો અમે આ ભણી થાક્યા છીએ, તોય જોઈ લો શું આવશે. શિક્ષણ આવશે, આરોગ્ય આવશે, વાહન વ્યવહાર આવશે, બેન્કિંગ વીમો આવશે, બરાબર. આ બધી સગવડો જે છે સેવાકીય ક્ષેત્રની અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ બધી સગવડો અહીંયા આવશે. શેનામાં આવશે સાહેબ? એ આવશે માળખાકીય સગવડ. હજી આમાં એડ કરી શકાય છે પણ મેં બહુ લિમિટેડ લીધું છે કે એક માર્કમાં તમને હવે આવડી જશે. ઓકે, કે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ રોજગારી વધશે. સાહેબ રોજગારી કેમ વધશે? આખી એની ચેઇન છે, સમજી લેજો. આ ચેઇન ને ધ્યાનમાં લઈ તમને સમજૂતી આપવાની છે કે સૌથી પહેલા એમ કહે છે કે રોજગારીની તકોમાં વધારો થશે. શા માટે? કારણ કે સાહેબ આ માળખાકીય બધી સગવડોનો વિકાસ કરશે ધીરે ધીરે. તો સાહેબ રોજગારી વધે તો લોકોને શું મળે? સાહેબ રોજગારી વધે ને તો લોકોને સાહેબ આવક મળે. હવે આવક મળે તો સાહેબ એની ખર્ચ શક્તિ જે છે કેવી વધશે? સાહેબ એની ખરીદ શક્તિ વધશે અને ખર્ચ કરવાની શક્તિમાં પણ વધારો થશે. કે એવા લોકો જે હશે કે જે લોકોને હવે રોજગારી મળશે, અને રોજગારી મળે એટલે બધાને કહે છે કે અર્થતંત્રની જે વ્યક્તિને રોજગારી મળે છે તો એ શું કરશે સાહેબ? કમાશે. તો જે આવકનો ભાગ હશે એનામાંથી ખરીદ શક્તિના પ્રમાણમાં સાહેબ વધારો થાય. સાહેબ ખરીદ શક્તિ વધે તો જે પણ વસ્તુનો ઉપયોગ કરે છે, જે પણ વસ્તુ ખરીદે છે સાહેબ એના ઉત્પાદનમાં શું થશે? સાહેબ એના ઉત્પાદનમાં વધારો થશે. સાહેબ ઉત્પાદનમાં વધારો થશે, માંગમાં વધારો થશે. ફરી પાછું સાહેબ ઉદ્યોગ જે છે એ વસ્તુનું ઉત્પાદન કેવું કરશે? સાહેબ એ વસ્તુનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરશે. અને વસ્તુના વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવાના કારણે ફરી પાછા એ ઔદ્યોગિક એકમો જે છે પોતાના એકમની અંદર જે રોજગારીની તકો હશે એમાં શું કરશે? સાહેબ ફરી પાછું સર્જન કરશે. આ સમગ્ર પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો ચાલતી રહેશે. તો આ એક લાઈનની અંદર બધા મુદ્દા આવી ગયા. પરીક્ષાની અંદર કરવાનો શું છે? તમને આ વસ્તુ લખવી હોય તો લખી શકો છો, નો ડાઉટ. સરસ મજાની આકૃતિ દોરવાની, પણ સમજૂતી આપવાની. રોજગારી તક કઈ રીતે વધે? જેના કારણે લોકોની આવકમાં વધારો થશે, લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે. ખરીદ શક્તિમાં વધારો, તમે એનો જોવો છે એમાં વધારો છે. અને ઉદ્યોગો જે છે એનામાં પણ વધારો થશે એની સ્થાપનામાં. ફરી પાછું ઉદ્યોગો વધે એટલે સાહેબ રોજગારીની તકોમાં વધારો થશે. આમ આ જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એ સતત નિરંતરપણે ચાલે છે. તો શહેરીકરણની આ હકારાત્મક અસર છે. વિચાર કરો, કારણ કે શહેરીકરણ થયું એના કારણે જ સાહેબ આ બધી વસ્તુઓ જે છે એનું સર્જન થયું. અને સર્જન થવાના કારણે અર્થતંત્રને ફાયદો પણ છે અને હા નુકસાન પણ છે. પણ અત્યારે આપણે સૌથી પહેલા બધા ફાયદા લઈ લઈએ છીએ. ઓકે, બીજો મુદ્દો આવે સાહેબ ગરીબી ઘટશે. સાહેબ ગરીબી કેમ ઘટશે? ફરી પાછું પ્રથમ નંબર ટોટલી મુદ્દો આના ઉપર નિર્ભર છે. ટોટલી ડિપેન્ડન્ટ મુદ્દો કહી શકાય. કે ઉપરનો મુદ્દો સમજાઈ ગયો તો નીચેનો મુદ્દો આમ ચપટીની જેમ સમજાઈ જશે. જોજો એ કહે છે કે સેવા પ્લસ ઉદ્યોગ ક્ષેત્રમાં વધારો, અહીંયા જ આવી ગયો. ઓકે, પછી સાહેબ પ્રમાણમાં રોજગારીનું સર્જન સાહેબ વધારે થશે. રોજગારીનું સર્જન વધારે થવાથી અર્થતંત્ર અને શહેરીકરણને કારણે સાહેબ ગરીબી ઘટશે. કારણ કે એવા લોકો હશે કે જે લોકો અત્યારે રોજગારી નહીં મેળવતા સાહેબ એ લોકો રોજગારી મેળવતા થઈ જશે. પછી શું કે તો કે બેકારી અને ગરીબ લોકો શહેરમાં આવતા પોતાની યોગ્યતા મુજબ સાહેબ એ લોકો જે છે રોજગારી મળી જ જાય છે. બરાબર. એટ એની હાઉ જે વ્યક્તિ શહેરીકરણના ભાગરૂપે ગામડામાંથી શહેરમાં આવે છે સાહેબ શેના માટે આવતું છે? સાહેબ રોજગારી મેળવવા માટે જ આવે છે અને રોજગારી મેળવી જ લે છે. તો વિદ્યાર્થી મિત્રો એ લોકો માટે હકારાત્મક બાબત કહેવાય કે એની ગરીબી ઘટી ગઈ. જે વ્યક્તિ ગામડામાં રહીને ગરીબ હતું એ શહેરની અંદર આવીને કાંઈક પણ રોજગારી તકો મેળવે છે. વિદ્યાર્થી મિત્રો એ ગરીબીમાં ઘટાડો કરે છે. તમે ઘણા બધા તમારી આજુબાજુના વિસ્તારોમાં નોટ ડાઉન કર્યા હશે કે ઘણી બધી સારી એવી સિટીની અંદર જે છે એ ગામડામાંથી લોકો આવી અપડાઉન કરે છે, રોજબરોજ મજૂરી કામ કરી અને એ આર્થિક ઉપાર્જન કરે છે. અને મે બી અપડાઉન નહીં કરતા હોય તો અહીંયા જ રહેતા હશે, અધરવાઇઝ અપડાઉન કરીને ચાલ્યા જશે. ભલે શહેરીકરણની અંદર અપડાઉન નથી આવતો પણ તમે નોટિસ કર્યો હશે કે એ લોકોને રોજબરોજ રોજગારી મળી જતી હશે ને તો એ વ્યક્તિ પછી અપડાઉન કરવાનો ઓછો કરી નાખશે. અને શું કરશે સાહેબ? ગામડામાંથી શહેરમાં સ્થળાંતરિત થઈ જશે. મતલબ હવે બે મુદ્દા આમ ક્લિયર થઈ ગયા. યસ, એના પછી મુદ્દો શું કહે છે કે જીવન ધોરણ ઊંચું. સાહેબ જીવન ધોરણ શું કામ ઊંચું આવશે? આયરો મુદ્દો. અને તમે જોઈ શકો છો અહીંયા જે વર્ડ પેલો મુદ્દો દેખાય છે ને એ એના ઉપર બધા મુદ્દા ટોટલી ડિપેન્ડન્ટ છે. તમે આ મુદ્દો સમજી લીધો એટલે આ બધા મુદ્દા સાવ ઈઝી લાગશે. પરીક્ષામાં થોડીક સમજૂતી વિસ્તૃત આપવાની. મેં બધા કીવર્ડ્સ જ લીધા છે. તમે એવો તો વિસ્તૃત સમજૂતી કેમ આપશો? યસ સાહેબ આ વધારો છે અમે વ્યવસ્થિત લખશું.
મેં માત્ર અહીંયા એરો એટલે કરું છું કે ઝડપથી તમને પરીક્ષામાં યાદ આવે. યસ સાહેબ, સુવિધામાં વધારો, ગરીબીમાં ઘટાડો, જીવન ધોરણમાં વધારો. તો ઊંચું જીવન ધોરણ કેમ આવશે સાહેબ? ફરી પાછો એ જ મુદ્દો કે આવકમાં વૃદ્ધિ તો અત્યાધુનિક સેવા જે છે એ મેળવી શકશે, કારણ કે હવે દરેક વ્યક્તિ જે છે એને રોજગારી મળે છે, ગરીબી ઘટે છે, એનું આવકનું જે સાધન છે એ વધી શકે છે. આવક વધે અને લોકો ખર્ચ શક્તિ વધારે કરશે, પણ ખર્ચ શક્તિની અંદર પણ કેવી વસ્તુ માંગશે સાહેબ? એ આવક વૃદ્ધિ થવાના કારણે આધુનિક બધી સેવાઓ મેળવશે. જે બધી વસ્તુઓ ગામડાઓની અંદર એને નહીં મળતી હોય ને વિદ્યાર્થી મિત્રો, એ બધી જ વસ્તુ એને શહેરની અંદર આવીને મળી જશે. બરાબર, ઓકે. પછી શું કહે છે અંદર? યસ, તો કે ગ્રામ્યમાં શહેરી કરતા લોકોનું જે છે એ જીવન ધોરણ વધારે ઊંચું હોય છે. શું કહે છે કે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારની અંદર રહેતા લોકોનું જીવન ધોરણ વધારે પ્રમાણમાં ઊંચું હોય છે. આમ મેં તમને વિસ્તૃત મુદ્દો કરી દીધો. શા માટે? ફરી પાછો કે ગામડાની અંદર રહેનાર જે પણ વ્યક્તિ હશે વિદ્યાર્થી મિત્રો, એ આ બધી સગવડો નહીં મેળવી શકે, કારણ કે સાહેબ એ સગવડ નથી, ત્યારે તો શહેરીકરણ થાય છે. બરાબર, ઓકે. યસ, પછી કે અંદર કે આધુનિક આરોગ્યની સેવાઓ. બરાબર, હવે આની અંદર બે આધુનિક આવે છે વસ્તુ. એક, સૌથી પહેલા આરોગ્ય. આરોગ્ય ક્યાં આવ્યો સાહેબ? આરોગ્ય આયરો. જો તમે ડબલ અંડરલાઈન કરીને હવે એમને ખબર પડી ગઈ અહીંયાથી આવી. બરાબર, બીજી બાબત યસ, તો કે આધુનિક વિચારસરણી. યાર, થિંકિંગ બધાની અલગ હશે, પોઈન્ટ ઓફ વ્યૂ. તમે નોટ કરજો કે ગામડાનો વ્યક્તિ હશે, જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું છું કે ગામડાનો વ્યક્તિ હશે ને શહેરમાં જઈને કઈ પણ કાર્ય કરતો હશે ને, કે યસ તને આ શહેરની હવા લાગી ગઈ છે, તને આ શહેરનો પાણી લાગી ગયો છે, શું કામ? કે અંદર ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. તો આ જ બધી વસ્તુની ચર્ચા, બે વસ્તુ છે આધુનિક થવાની છે. સૌથી પહેલા સાહેબ આરોગ્યની સગવડ, જે આપણે અગાઉ સ્થળાંતરમાં સમજી ગયા હતા, યાદ છે? બસ ઈ જ છે, પણ એની વિસ્તૃત સમજૂતી અહીંયા આપી છે. શું કહે છે કે વસ્તી તો વધવાની જ છે, ને વસ્તી વધશે તો ફરી પાછું સાહેબ આ બધી માળખાકીય સગવડો છે એનામાં વધારો સરકારને કરવું પડશે એટ એની હાઉ. શું કામ? એને ખબર છે આ બધી સગવડોને મને પહોંચી વળવું પડશે. તો કે જ છે, જો અનેક સુવિધાઓમાં વધારો થાય છે. અમદાવાદ જેવા જે છે મોટા શહેરોની અંદર આધુનિક જે હોસ્પિટલો છે જે જોવા મળે છે. પછી એના પછીનો મુદ્દો આવે શું કહે છે કે સરકાર દ્વારા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા પણ આવી બધી હોસ્પિટલો ઊભી કરવામાં આવે છે. અને આવી બધી હોસ્પિટલો ઊભી કરવાના કારણે તમે નોટિસ કર્યો છે કે જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે, તમે મોટા શહેરોની અંદર સિટીમાં જશો ને તમે જોશો ને બધી સગવડો જે છે એ આધુનિક ધોરણે આપવામાં આવશે. હું જસ્ટ ફોર એક્ઝામ્પલ કહું, ઘણી બધી તમે હોસ્પિટલોનું નામ સાંભળ્યા હશે કે તમે એમ જ કહેશો કે યસ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, એની ફેસિલિટી બહુ સરસ મજાની છે, સારા એવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જોવા મળે છે. રીઝન સાહેબ શહેર છે ને સિટી છે, કારણ કે એની અંદર તમને બધી સગવડો વ્યવસ્થિત પ્રજાને આપવી પડશે. તો બસ આવી સગવડો આપવાના કારણે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જે ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ હશે કે જે ખરેખર શહેરી ધોરણના ભાગરૂપે એ શહેરની અંદર આવીને વસ્યા હશે, તો એ લોકો બધાને આ સગવડો જે છે એ સારા એવા પ્રમાણમાં મળી શકે છે આધુનિક ધોરણે. એટલે કે જ છે કે હોસ્પિટલો ઊભી કરવાથી સમાજના મધ્યમ તેમજ ગરીબ વર્ગને આ લાભ મળે છે. જે ગરીબ વર્ગને લાભ મળવાથી વિદ્યાર્થી મિત્રો એની ઉત્પાદકતા વધશે, કારણ કે બીમાર પડે છે ઝડપથી હોસ્પિટલની અંદર એનો ઇલાજ થઈ જાય છે. સારી એવી આધુનિક સગવડોને ધ્યાનમાં લઈ ફરી પાછું સાજો થઈ ગયો અને કામે લાગી ગયો, એટલે ઉત્પાદકતા પણ વધી ગઈ. તો કેવો જો પ્લસ પોઈન્ટ આ લોકોએ વાત કરી છે. અને હવે આના પછીનો મુદ્દો આવે છે 5મા નંબરનો કે સામાજિક અસર. શું કે છે એની અંદર? તો કે આધુનિક વિચારસરણી છે. આ સામાજિક અસરનો ભાગ છે. ધ્યાન રાખજો કે સામાજિક અસર કઈ છે સાહેબ? આધુનિક વિચારસરણી. તમે થિંકિંગ જોશો ને તો બદલી ગઈ હશે. આ લોકો એ જ ચર્ચા કરી છે. શું કહે છે? યસ, કે ગામડા કરતા શહેરોમાં શિક્ષણ છે, સાંસ્કૃતિક વિકાસને લીધે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરતા વધતા પ્રમાણમાં જોવા મળ્યા છે. તમને બધાને ખ્યાલ છે કે અત્યારે જે ગામડામાંથી વ્યક્તિ શહેરમાં આવતો હશે ને, તો એની જે વિચારસરણી છે, એની રહેણી છે, એના રીતભાતો છે, એ બધા ટોટલી ચેન્જ થઈ જશે. કારણ કે એને ખબર છે કે મને શહેરમાં રહેવું પડશે, તો શહેરની અંદર જે પણ અત્યારે વર્તમાન સમયમાં જે પણ વસ્તુઓ જે છે એ ટ્રેન્ડિંગમાં હશે અથવા તો ઉપયોગમાં લેવાતી હશે, મને એનાથી થોડુંક યુઝ ટુ થવું પડશે કે ભાઈ હા હું હવે શહેરમાં આવી ગયો છું, હું ગામડાનો વ્યક્તિ નથી એવું માની અને એની થિંકિંગ આખી બદલી જશે. કારણ કે રોજબરોજ તમને બધાને ખ્યાલ છે કે ગામડાની અંદર જે છે જે રહેણી કેણી હશે એ જ રહેણી કેણીનો વ્યક્તિ જ્યારે શહેરમાં આવશે ને ત્યારે એનો ટોટલી બિહેવિયર ચેન્જ થઈ જશે. કયા બાબતમાં? જો કે છે કે ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ જશે. એના વાણી, પછી એના વર્તન, પછી એના વિચારો, પછી એના રીતભાતમાં પરિવર્તન જોવા મળશે, જેના કારણે સામાજિક અસર પૈકી હકારાત્મક અસરમાં અત્યાધુનિક જે છે વિચારસરણી પણ વિદ્યાર્થી મિત્રો શહેરીકરણના કારણે જોવા મળે છે. જો આ બધી વસ્તુ બહુ પ્રેક્ટિકલ હતી. હવે તમે મને કહેશો સાહેબ યાદ કેમ રાખવાનું? ટ્રિક્સ ક્યાંથી દેખાતી નથી. તો ટ્રિક્સ પ્રેક્ટિકલ વિચારવાની છે સાહેબ. માળખાકીય સગવડોમાં આ બધી સગવડો મેળવવા માટે કરી અને લોકો જે છે એ શહેર તરફ આવે છે. શહેર તરફ આવે છે સાહેબ, એ લોકોની ગરીબી ઘટે છે, રોજગારીની તકોમાં વધારો થાય છે, એમનો જીવન ધોરણ સુધરે છે. પરિણામે થાય શું છે સાહેબ? એ લોકો આધુનિક આરોગ્યની સગવડો પણ મેળવી શકે છે. છેલ્લો મુદ્દો કે છે કે ભાઈ આ સામાજિક અસરને ધ્યાનમાં લઈ આધુનિક વિચારસરણી વાળા વ્યક્તિઓ થઈ જાય છે. બસ ધેટ્સ ઇનફ. 5 મુદ્દા તમારા થઈ ગયા અહીંયા ઇનફ. એનો મતલબ હવે તમે સમજી ગયા ને? મુદ્દા આમ યાદ રાખશો ને તો બહુ મજા આવશે.
બાકી ગોખતા હો ને યાદ રહી જાય છે તો એવાને સેલ્યુટ છે, પણ નથી યાદ રહેતા તો મેં સરસ મજાની ટ્રિક્સ આપી છે. ફરી પાછો પરીક્ષા વખતે બોર્ડની દેવા જાઓ છો કે એકમ કસોટી દેવા જાઓ છો કે તમે કોઈ પણ જગ્યાએ પરીક્ષા દેવા જાઓ છો આ ચેપ્ટરની, સરસ મજાની આ ટ્રિક્સ 2 મિનિટ માટે કરી આવી અહીંયા ફરીથી જોઈ લેજો, મગજમાં મસ્ત મજાની પ્રેક્ટિકલી યાદ રાખી લેજો કે જેથી કરી તમને વાંધો આવે નહીં. બાકી તમે જોઈ શકો છો બધા મેઇન કીવર્ડ મેં અહીંયા લઈ લીધા છે. કદાચ તમને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સમયની મર્યાદાના કારણે હવે આપણે આની નકારાત્મક અસરનો એક સરસ મજાનો અલગથી વિડીયો બનાવવાના છીએ, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે આ બધા મુદ્દા કેવા છે, સેપરેટલી આવી શકે છે. મારો શબ્દ યાદ રાખજો, સ્થળાંતર આવે તો ભેગું આવશે, પણ શહેરીકરણ આવશે તો અલગ જોવા મળી શકે છે. અને અલગ જોવા મળી શકે નો મતલબ સાહેબ 3 માર્ક હોઈ શકે છે, 5 માર્ક હોઈ શકે છે, 2 માર્ક હોઈ શકે છે, પણ શહેરીકરણ મને જરાક વધારે એવું લાગે છે કે હોવાની સંભાવના મને વધારે લાગે છે, કારણ કે શહેરીકરણની અંદર કઈ કઈ અસરો જોવા મળે છે ને એ ખરેખર તમને ખબર હોવી જરૂરી છે. એ બી તમે શહેરોમાં રહેતા હશો તો આ બધી વસ્તુ પ્લસ પોઈન્ટમાં તમને જોવા મળશે. એટલે સરસ મજાનો મુદ્દો તમને આપણે અહીંયા સમજાવવામાં આવ્યું છે. ટ્રિક્સ મેં તમને કીધી, સરસથી તમને એમ લાગે તો લખી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, આશા છે કે હવે આ પણ મુદ્દો તમને સરસ મજાનો સમજાઈ ગયો છે. એટલે ખાસ વિડીયોને લાઈક કરી દો. યસ, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો ને હવે સબસ્ક્રાઇબ કરી દો. અને હા, જો બાજુમાં બેલ આઇકન દેખાય છે, ઝડપથી પ્રેસ કરો. હવે આપણે મળીએ છીએ કયા ટોપિક સાથે? યસ સાહેબ, નકારાત્મક અસર સાથે મળીએ છીએ. તો ખાસ ચેનલ સાથે, સોશિયલ મીડિયા માધ્યમો સાથે હજી પણ જોડાવાનું ભૂલાઈ ગયું હોય તો ખાસ જોડાઈ જજો. મળ્યા વળી પાછળનો ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.